નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા શાળામાં। આજે આપણે ધોરણ 7ના સંસ્કૃત વિષયના પ્રથમ સત્રાંત પરીક્ષા 2024નું બ્લુ પ્રિન્ટ અને અધ્યયન નિષ્પત્તિને આધારે તૈયાર કરેલ મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રનો અભ્યાસ કરીશું। આપણી ચેનલ ઉપર ધોરણ 7ના બધા જ વિષયના પ્રથમ સત્રાંત પરીક્ષા 2024ના પેપર અને તેના સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે, જે મેળવવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે। સાથે સાથે આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા પ્રથમ સત્રાંત પરીક્ષાના પેપર સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સએપ પર મળતી રહે। તો ચાલો આપણે શરૂ કરીએ ધોરણ 7ના સંસ્કૃત વિષયના પ્રથમ સત્રાંત પરીક્ષાના 2024નો 80 માર્ક્સનો મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર। પ્રશ્ન 1, નીચે આપેલા વાક્યોનું અનુલેખન કરો, જેમના ગુણ 10 એટલે કે સુંદર અક્ષરે લખવાનું છે। નંબર 1, ચટક ચટક રે ચટક। નંબર 2, નીડે નિવસસી સુખેન ડયસે। નંબર 3, ખાદસી ફલાની મધુરાણી। નંબર 4, નાસ્તિ જનઃ ખલુ વાર્યિતા। નંબર 5, માતા પિતરા વિહ મમ ન સ્તઃ। નંબર 6, દદામે તુભ્ય બહુધાન્યમ। નંબર 7, એકાકી ખલુ ખિત્રોડમ। નંબર 8, ત્વમ પુનરપી રઢ ચીવમ ચીવમ ચીવમ। નંબર 9, તોષય માકુરુ મધુરા લાપમ। નંબર 10, પાઠ્ય મામપી તવ ભાષા મ। પ્રશ્ન નંબર 2, નીચે આપેલા ચિત્રો જોઈને તેનો સંસ્કૃત શબ્દ લખો, જેમના ગુણ 5 જોઈએ। નંબર 1, ભ્રમણ ભાષઃ। નંબર 2, શશક। નંબર 3, વૃક્ષ શાયિકા। નંબર 4, ઉપનેત્રમ। નંબર 5, વ્યંજન। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 8 નીચે પ્રથમ સત્રાંત પરીક્ષા 2024 માટે ખાસ ઉપયોગી મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ મુજબ પ્રશ્નપત્ર, બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર સોલ્યુશન સાથેની પીડીએફ ઉપલબ્ધ। એક વિષયની કિંમત માત્ર 20 રૂપિયા અને અસાઇનમેન્ટ, જેમાં બધા જ વિષયના અસાઇનમેન્ટ રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથેની પીડીએફ ઉપલબ્ધ। એક વિષયની કિંમત માત્ર 40 રૂપિયા। વોટ્સઅપ પર પ્રશ્નપત્ર અથવા અસાઇનમેન્ટની પીડીએફ મેળવવા માટે અહીં તમે નંબર આપેલો છે, જેમાં તમે સંપર્ક કરી શકો છો। પ્રશ્ન 3 નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી પ્રશ્નના જવાબ આપો, જેમના ગુણ 5। નંબર 1, અજ્જા કુત્ર ગચ્છતિ તો વનમ। નંબર 2, શૃંગાલઃ કઃ પશ્યતિ શિશુ। નંબર 3, કસ્ય વિશ્વાસઃ નૈવ કર્તવ્યઃ અપરિચિતસ્ય। નંબર 4, ચિંતા માસ્તુ અહં માતુઃ સમીપમ નેષ્યામિ શૃંગાલઃ। નંબર 5, લુચ્ચુ શબ્દનો સંસ્કૃત શબ્દ લખો, વંજક। પ્રશ્ન 3બ, આપેલા ફકરાનું વાંચન કરી આપેલા પ્રશ્નોના સંસ્કૃતમાં જવાબ આપો, જેમના ગુણ 10। અહીં તમને સંસ્કૃતમાં પેરેગ્રાફ આપેલો છે, તે પરથી પ્રશ્નોના જવાબ જોવાના છે। નંબર 1, કઃ વનમ ગચ્છતિ? એકઃ શૃંગાલ વનમ ગચ્છતિ। નંબર 2, શૃંગાલ કિમથ વનમ ગચ્છતિ? શૃંગાલઃ પીપાસયા બુભુક્ષ્યા વનમ ગચ્છતિ। નંબર 3, દ્રાક્ષા ફલમ દ્રષ્ટા શૃંગાલસ્ય મુખે કિમ જાયતે? તો જવાબ આવશે દ્રાક્ષા ફલમ દ્રષ્ટા શૃંગાલઃ મુખે રસઃ જાયતે। નંબર 4, શૃંગાલઃ કિમ ન પ્રાપનોતિ? શૃંગાલઃ દ્રાક્ષાં ફલમ ન પ્રાપનોતિ। નંબર 5, દક્ષિણત શબ્દસ્ય વિરુદ્ધાર્થક શબ્દસ્ય ક? તો વામતઃ। પ્રશ્ન નંબર 4, ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ લખો, જેમના ગુણ 7। નંબર 1, શિક્ષક ખાલી જગ્યા ઉપવિશતિ પ્રકોષ્ઠે। નંબર 2, ભક્ત ખાલી જગ્યા ઉપવિશતિ પૂજા સ્થાને। નંબર 3, સિંહ ખાલી જગ્યા ઉપવિશતિ વનમ। નંબર 4, ગરુડ ખાલી જગ્યા ઉપવિશતિ પર્વતે। નંબર 5, નૃપ ખાલી જગ્યા ઉપવિશતિ સિંહાસન। નંબર 6, અધિકારી ખાલી જગ્યા ઉપવિશતિ આસંદે। નંબર 7, કૃષક ખાલી જગ્યા ઉપવિશતિ ક્ષેત્રે। પ્રશ્ન નંબર 5, કાવ્ય પંક્તિ પૂર્ણ કરો, કોઈ પણ 2, જેમના ગુણ 8 જોઈએ। નંબર 1, નયતિ ચ વૃષભ હલમપી વહતિ કૃષતિ ક્ષેત્રમ વપતિ ચ બીજ। નંબર 2, રોહતિ સંસ્યામ ફલતિ પ્રકામમ ભવતિ સમૃદ્ધિઃ મુનુકુલ વૃદ્ધિઃ। નંબર 3, મેઘો વર્ષતિ પ્રવહતિ નીરમ તુષ્યંતિ કૃષક ગચ્છતિ ગોષ્ઠ।
પ્રશ્ન નંબર 6, નીચે આપેલા કોષ્ટક પરથી સંસ્કૃતમાં પ્રશ્નોના જવાબ લખો જેમના ગુણ 10. અહીં કોષ્ટક પરથી પ્રશ્નોના જવાબ જોવાના છે. નંબર 1, ઉપનેત્રસ્ય મૂલ્ય કતિ રૂપ્યકાણિ? ઉપનેત્રસ્ય મૂલ્ય 50 રૂપ્યકાણિ. નંબર 2, ગૃહસ્ય મૂલ્ય કૃતિ રૂપ્યકાણિ? ગૃહસ્ય મૂલ્ય 40 રૂપ્યકાણિ. નંબર 3, ઘટસ્ય મૂલ્ય કતિ રૂપ્યકાણિ? ઘટસ્ય મૂલ્ય 33 રૂપ્યકાણિ. નંબર 4, ત્રિશત રૂપ્યકાणि મૂલ્ય કસ્ય अस्ति? તો ફેનકમ મૂલ્ય ત્રિશત રૂપ્યકાणि. નંબર 5, 10 રૂપ્યકાणि મૂલ્ય કસ્ય अस्ति? તો ક્રડંતમ મૂલ્ય 10 રૂપ્યકાણિ. પ્રશ્ન નંબર 7, આપેલા વાક્યોને સંસ્કૃતમાં લખો જેમના ગુણ 10. નંબર 1, તેની શું વિશેષતા છે? તસ્ય કા વિશેષતા અસ્તિ? નંબર 2, આ યંત્રને ખરીદો. એતત યંત્ર ક્રીણાતુ. નંબર 3, તે ભોજન કરે છે. સહ ભોજનમ કરોતિ. નંબર 4, કેટલું ધન પ્રાપ્ત થયું? કિયત ધનમ પ્રાપ્ત. નંબર 5, હું પણ નથી જાણતો. અહમ અપી ન જાનામિ. પ્રશ્ન નંબર 8, આપેલ સંખ્યાને સંસ્કૃત શબ્દમાં લખો જેમના ગુણ 10. જોઈએ. નંબર 1, અષ્ટા. નંબર 2, દ્વાદશ. નંબર 3, અષ્ટાદશ. નંબર 4, એકવિંશતિઃ. નંબર 5, સપ્તવિંશતિઃ. નંબર 6, ત્રિશત. નંબર 7, અષ્ટાત્રિશત. નંબર 8, ચત્વારિશત. નંબર 9, ચતુશ્ચત્વારિશત. નંબર 10, નવચત્વારિશત. પ્રશ્ન નંબર 8, આપેલ સમયને સંસ્કૃત શબ્દમાં લખો જેમના ગુણ 5. જોઈએ. નંબર 1માં પાદોન પંચવાદન. નંબર 2માં પંચવાદન. નંબર 3માં સાધન નવવાદન. નંબર 4, સપાદ અષ્ટવાદન. નંબર 5માં સપાદ 10 વાદન. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું જે બીજા વિષયના પ્રથમ સત્રાંત પરીક્ષાના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રના સોલ્યુશન સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે.